રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ માટે આજથી વકીલો લડતના મંડાણ કરશે। આજે હાઈકોર્ટ બેન્ચની માંગ સાથે વકીલો વિરોધ પ્રદર્શન કરશે। રાજકોટ કલેક્ટર કચેરી પહોંચી અને વકીલો પોતાનો વિરોધ નોંધાવશે। સૌરાષ્ટ્ર કચ્છના અગ્રણી વકીલો આ વિરોધ પ્રદર્શનમાં જોડાશે। સૌરાષ્ટ્ર કચ્છના અલગ અલગ 50 વકીલ સંગઠનો આ વિરોધમાં જોડાશે। 1983 થી વકીલો અને વકીલના સંગઠનો આ અંગે રજૂઆત કરી રહ્યા છે। રાજકોટને હાઈકોર્ટની બેન્ચ આપવા માટે લડત ચલાવી રહ્યા છે। હાલમાં સૌરાષ્ટ્ર કચ્છના લોકોને ન્યાય માટે અમદાવાદ સુધી ધક્કા ખાવા પડે છે। વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી પરાક્રમ, શું માંગ છે વકીલોનું, શું કહેવા માંગે છે? ચોક્કસ સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચની માંગ 1983 થી કરવામાં આવી રહી છે અને આજથી ફરી વકીલો દ્વારા લડતના મંડાણ શરૂ કરવામાં આવ્યા છે। બાર એસોસિએશનના પ્રમુખ આપણી સાથે છે। સુમિતભાઈ, શું માંગ છે અને 1983 થી તમે વકીલો લડત ચલાવી રહ્યા છે, તમે અને તમારા સિનિયરો, અત્યાર સુધીમાં કોઈ પરિણામ આવ્યું અથવા તો ન આવવા પાછળનું કારણ શું છે? 1983 થી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની હાઈકોર્ટ બેન્ચ મળવા સંબંધની લડત ચાલુ છે। અત્યાર સુધી મળવાનું કારણ એક જ છે, અત્યાર સુધીમાં કોઈ લેખિત પ્રપોઝલ હાઈકોર્ટ બેન્ચ મળે તેના માટે કરવામાં નહોતી આવી, પરંતુ ગઈ સાલ અમારા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ પરેશભાઈ મારુની આગેવાનીમાં અમે લેખિત પ્રપોઝલ ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત, રાજ્યપાલ શ્રી ગુજરાત, સરકાર અને કેન્દ્ર સરકાર બધાને લેખિતમાં પ્રપોઝલ આપેલ છે। અને 4-5 દિવસ પહેલાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના બાર એસોસિએશનની રાજકોટ ખાતે મિટિંગ બોલાવવામાં આવેલ અને મિટિંગમાં નક્કી કરવામાં આવેલું કે લેખિતમાં આવેદન બુધવારના રોજ કલેક્ટરશ્રી, મામલતદારશ્રી અને ડેપ્યુટી કલેક્ટરશ્રીને સિવાય બીજું કઈ રીતે લડત કરશો? આવેદન સિવાય અમારી માંગ આવેદનથી પૂરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત અને રાજ્યપાલ શ્રી ગુજરાતને મળીને આગામી રણનીતિ તૈયાર કરીશું। કઈ રીતે લડત કરવામાં આવશે? અત્યારે તો બધા વકીલો ભેગા થયા છે, જેમ અમારા પ્રેસિડેન્ટે વાત કરી તેમ રાજ્યપાલ શ્રી, કલેક્ટર શ્રી બધાને આવેદન આપવામાં અત્યારે આવશે। જો પછી આનો નિરાકરણ નહીં આવે તો વકીલો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ચોક્કસ અશોકજી, વર્ષોથી આ માંગ છે અને સૌરાષ્ટ્રને જો હાઈકોર્ટની બેન્ચ મળે તો ભૌગોલિક રીતે અમદાવાદ ન જવું પડે। દ્વારકા, કચ્છ કે છેવાડાના જે વિસ્તારો આવેલા છે, પોરબંદર, એ લોકોને જવા માટે, અમદાવાદ જવા માટે 4 થી 5 કલાક કે 10 કલાક સુધીનો સમય આવવા જવાનો લાગતો હોય છે, તો હાઈકોર્ટની બેન્ચ શું કામ નથી મળતી રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે તો આપે કીધું એ પ્રમાણે પબ્લિકને વધુમાં વધુ ફાયદો થવાનો છે, એડવોકેટ મિત્રોને પણ ફાયદો થવાનો છે, સાથે સાથે સરકારી મશીનરીને પણ જે નુકસાન થઈ રહ્યું છે આર્થિક રીતે એમાં પણ ફાયદો થવાનો છે। ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાતની અંદર હાઈકોર્ટની બેન્ચ એક પણ નથી, ત્યારે બીજા રાજ્યની સરખામણીમાં મહારાષ્ટ્રમાં 5 બેન્ચ છે હાઈકોર્ટની, ત્યારે ગુજરાતની અંદર હાઈકોર્ટની બેન્ચ મળે અને રાજકોટ સેન્ટરમાં આવેલું છે, એનાથી પોરબંદર છે, દ્વારકા છે, કચ્છ છે, જામનગર છે, ભાવનગર છે, બધાને સેન્ટરમાં રાજકોટ, અને અત્યારે રાજકોટની નવી કોર્ટ બિલ્ડિંગનું નિર્માણ થતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે। ભૂતકાળની અંદર યુપીએ સરકાર વખતે, મનમોહનસિંહ સરકાર વખતે એક પ્રયાસ થયો હતો, ત્યારે ગુજરાત વિધાનસભાની અંદર એક સામાન્ય રિઝોલ્યુશન પસાર કરી અને ત્યાં મોકલવાનું હતું, પણ કોઈના કોઈ કારણોસર એ ન મોકલી શકાણું। પણ અત્યારે તો બધી જ જગ્યાએ એક જ પાર્ટીનું શાસન હોય, ત્યારે હું માનું છું કે આ એક પ્રકારની લડાઈ જે છે વકીલો લડી રહ્યા છે એ સિમ્પલી રીતે આ સરકારે વિચારણા કરીને આપી દેવી છે। કાયદાના નિષ્ણાંતો ઉપરાંત વકીલો સિવાય અન્ય સંગઠનોને પણ જોડવા જોઈએ આ મુહિમમાં। અમે છેલ્લી 2 મિટિંગો રાજકોટની અંદર આયોજિત કરવામાં આવી હતી, અમે એ મિટિંગની અંદર અમે એવો નિર્ણય કરેલો છે અને સાથે સાથે ઠરાવ પણ કરેલો છે કે આ મુદ્દાને પબ્લિકલી લઈ જવામાં આવશે અને જ્યાં જ્યાં મોટા સિટીની અંદર ત્યાં જ્યાં મોટી ક્લબો ચાલતી હોય, ત્યાં જે પબ્લિક સંગઠનો ચાલતા હોય, ત્યાંના માર્કેટિંગ યાર્ડના ચેરમેન હોય, મેયર હોય, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, લોકલ ધારાસભ્ય, સંસદ સભ્યશ્રી હોય, ચેમ્બર ઓફ કોમર્સ હોય, દરેકને સાથે લઈ અને એક પ્રકારની મુવમેન્ટ ચલાવીને આ માંગ છે એ સમગ્ર સૌરાષ્ટ્રની છે, માત્ર વકીલો નથી, સૌરાષ્ટ્રની જનતા માટે જે રીતે આ માંગને એમાં લઈ જવામાં લડત કરશો આગામી સમયની અંદર? આમાં દરેક ક્ષેત્રના, જેમ કે એનજીઓ છે, ચેમ્બર ઓફ કોમર્સ છે, ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના, અને આમ પબ્લિકને લઈને સાથે હડતાલ અને જે કાંઈ રજૂઆત કરવાની છે એ રજૂઆત અમે કરીશું। ચોક્કસ અત્યારે મોટી સંખ્યામાં જે વકીલો છે તે અત્યારે ભેગા થયા છે। તમે એક પત્ર પણ લખ્યો છે ને તમારા સમયમાં રજૂઆત પણ કરી હતી, શું?
સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની જનતાને ખરેખર ઘર આંગણે સસ્તો સરળ અને ઝડપી ન્યાય મળે અને એ માટેની બેઝિકલી જે કંઈ ડિમાન્ડ સને 1983થી એટલે કે છેલ્લા 42 વર્ષથી અમારી જે માંગ છે એ પેન્ડિંગ છે. આ પેન્ડિંગ અંગેનો જે કંઈ પ્રશ્ન છે એ તાત્કાલિક સૌરાષ્ટ્ર કચ્છની હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળે એના અનુસંધાનનો આજનો આ કાર્યક્રમ છે. ચોક્કસથી મોટી સંખ્યામાં જે વકીલો છે તે ભેગા થયા છે. રાજકોટને જો હાઈકોર્ટની બેન્ચ સૌરાષ્ટ્રને અલગ આપવામાં આવે તો સૌરાષ્ટ્ર કચ્છને ભૌગોલિક રીતે પણ જે અમદાવાદ સુધી ન જવું પડે, સાથે સાથે ઈંધણ ઉપરાંત લોકોના સમયનો બચાવ થાય અને સ્થાનિક વકીલો છે તેમને પણ ફાયદો થઈ શકે, લોકોને પણ ન્યાય માટે અમદાવાદ સુધી ન જવું પડે. તે માટે આજથી અલગ અલગ રીતે વકીલ એસોસિએશન ઉપરાંત બાર એસોસિએશન અને સૌરાષ્ટ્રના અલગ અલગ બાર એસોસિએશન છે તેમના દ્વારા લડત શરૂ કરવામાં આવી છે. જી આભાર પરાક્રમ, તમામ જાણકારી આપવા માટે. તો હાઈકોર્ટ બેન્ચ માટે આજથી વકીલો લડતના મંડાણ કરી રહ્યા છે. આજે હાઈકોર્ટ બેન્ચની માંગ સાથે વિરોધ પ્રદર્શનની શરૂઆત કરવામાં આવશે. કલેક્ટર કચેરી પહોંચી અને આ તમામ વકીલો વિરોધ પ્રદર્શન કરશે. સૌરાષ્ટ્ર કચ્છના અગ્રણી વકીલો આ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છના અલગ અલગ 50 વકીલ સંગઠનો આ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ રહ્યા છે. આજથી જ આ લડતના મંડાણ થઈ રહ્યા છે.